મહેશભાઈ અણગઢ, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। તાપી નદી ઉપર જે જળકુંભી છે, આમ જોઈએ તો તાપી નદી એ સુરતની જીવાદોરી છે, પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને અણઆવડત વર્ગની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના કારણે આ તાપી નદી આજે સુરત શહેરના લોકો માટે અને જળચર પ્રાણીઓ માટે મોતનો વાદળો લાવીને આવી રહી ગઈ એવી બની ગઈ છે। ઘણા સમય પહેલા જાગૃત નાગરિકો દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને એની બાદ તાપીને શુદ્ધ કરવા માટે લગભગ 972 કરોડનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો। આ પૈસા તો વપરાઈ ગયા, પરંતુ આજે પણ તાપી નદી છે એ જેની તે છે, એમાં કોઈ ફેરફારો થયા નથી। પૈસા વપરાઈ ગયા, ક્યાં વપરાણા કોઈને ખબર નથી, પરંતુ તાપીની પરિસ્થિતિ આજે પણ એની છે। કારણ એટલું છે કે એકનું એક કામ દર વર્ષે કરવાનું, જેથી કરીને નવા ટેન્ડરો બહાર પડવાના, કોન્ટ્રાક્ટરને કામ સોંપવાનું, કમિશનો લઈ લેવાના અને પ્રજા પાસેથી ટેક્સ વસૂલી કરતા રહેવાનો, જેથી કરીને પ્રજા બિચારી એના કામમાં પરોવાઈ રહે અને આ આખું ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે પૈસાના દમ ઉપર ચાલતું, એને પૈસાની આવક થતી રહે।